કેમ છો બાળકો? બધા મજામાં? ધોરણ 4 પર્યાવરણમાં દ્વિતીય સત્રમાં પાઠ 14 રાજુનું ખેતર આજે આપણે ભણવાનું છે. એ પહેલાં હું તમને કંઈક પૂછીશ. વિદ્યાર્થી મિત્રો, આપણી મુખ્ય જરૂરિયાત કઈ છે? તમને ખબર છે? તો આપણી મુખ્ય જરૂરિયાત છે હવા, પાણી, ખોરાક અને કપડાં. આ હવા, પાણી અને ખોરાક વગર આપણે જીવી શકતા નથી. તો આપણને હવા ક્યાંથી મળે છે? તો હવા આપણને કુદરત તરફથી મળે છે, જે આપણે શ્વાસમાં લઈએ છીએ. આપણી પહેલી જરૂરિયાત છે તે. હવા વગર આપણે જીવી શકતા નથી અને તે કુદરત તરફથી આપણને બિલકુલ મફતમાં એટલે કે ફ્રીમાં મળે છે. તેનો કોઈ ચાર્જ હોતો નથી. ત્યાર પછી આવે છે પાણી, જે આપણી બીજી મુખ્ય જરૂરિયાત છે. પાણી વગર આપણે જીવી શકતા નથી. તમને કદાચ ખબર હશે તો આપણે 1 કે 2 કલાકથી વધારે પાણી વગર રહી શકતા નથી. તો આપણી બીજી જરૂરિયાત છે પાણી, જે આપણને કુદરતના વિવિધ સ્ત્રોતોમાંથી મળે છે, જેવા કે વરસાદ, નદી, તળાવ, વાવ, કૂવા, સરોવર. આ બધામાંથી આપણને પાણી મળી રહે છે. અને ત્રીજી જરૂરિયાત છે ખોરાક. તો ખોરાક આપણને કેવી રીતે મળે છે? ખોરાક લેવો કેમ જરૂરી છે? તો આપણે કામ કરવાની શક્તિ અને તાકાત ખોરાકમાંથી મેળવીએ છીએ. માટે આપણા શરીરને ખોરાકની ખૂબ જ જરૂર પડે છે. તમે કદાચ 1-2 દિવસ ખોરાક વગર રહો તો તમને ખબર પડશે કે શરીરમાં તરત જ અશક્તિ આવી જાય છે. તો આપણી ત્રીજા નંબરની જરૂરિયાત છે ખોરાક. તો આજે આપણે રાજુનું ખેતર આ પાઠની અંદર ખોરાક આપણને કેવી રીતે પ્રાપ્ત થાય છે તેના વિશેની માહિતી મેળવવાની છે. બાળકો, આપણને વિવિધ પ્રકારનો ખોરાક ખેતરમાંથી મળે છે, પ્રાપ્ત થાય છે. તો આ ખોરાક કેવી રીતે મળે છે, કેવી રીતે પ્રાપ્ત થાય છે તેના વિશેની માહિતી આપણે જોઈશું. સૌથી પહેલાં જોઈએ કે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, એટલે અહીં ખેતીનું ખૂબ જ મહત્ત્વ છે. આપણા દેશમાં વિવિધ વ્યવસાય કરતા લોકો રહે છે. તે વિવિધ વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, જેવા કે હસ્ત ઉદ્યોગ એટલે કે હાથથી વિવિધ વસ્તુઓ બનાવી તૈયાર કરીને વેચવી, જુદા જુદા બાંધકામ કરવા, કલા, ચિત્રકાર છે, શિલ્પકાર છે, બરાબર. અને ખેતી કરતા લોકો રહે છે. પરંતુ આપણા દેશમાં ખેતી કરતા એટલે કે ખેડૂત લોકોની સંખ્યા વધારે છે. લોકો વધારે પડતા ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો ખેતી ક્યાં થઈ શકે એ આપણે જોઈએ. તો ખેતી જમીન પર થાય છે. તો આપણા દેશમાં જમીનને અમૂલ્ય સંપત્તિ માનવામાં આવે છે. જેમ ઘરેણાં, મકાનો, પૈસા. જેની પાસે વધારે હોય તે માણસ ધનવાન ગણાય છે. તેમ જેની પાસે જમીન હોય તે માણસ પણ ધનવાન ગણાય છે, તે જમીનદાર ગણાય છે. તો કેમ જમીનને અમૂલ્ય સંપત્તિ ગણવામાં આવે છે તેની વાત કરીએ તો જમીનમાંથી આપણને વિવિધ પ્રકારના
પાકનું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ, જેવા કે ઘઉં, ડાંગર, બાજરી, મકાઈ, પછી વિવિધ પ્રકારના શાકભાજી, વિવિધ પ્રકારના ફળો, વિવિધ કઠોળ, આ બધું જ આપણે જમીનમાં ખેતી કરીને મેળવીએ છીએ. આ ઉપરાંત બળતણ માટેની વસ્તુઓ જેવી કે લાકડું, પછી બળતણ માટેનો કોલસો, ત્યાર પછી ઉપયોગી ધાતુઓ જેવી કે એલ્યુમિનિયમ, સોનું, ચાંદી વગેરે આપણને જમીનમાંથી મળે છે. તેના સિવાય બીજી ખનિજો જેવા કે કોલસો, પેટ્રોલિયમ એટલે તમે પેટ્રોલ અને ડીઝલ જોયું હશે. તો આ પેટ્રોલ અને ડીઝલ આપણને જમીનની અંદર ખોદકામ કરવાથી મળે છે. તો આ વિવિધ વસ્તુઓ આપણને જમીનમાંથી મળે છે. તો બાળકો, તમને ખબર પડી ને કે જમીન આપણા માટે કેટલી કિંમતી છે. હવે હું તમને આ જમીન એટલે આ ખેતી કરવાની અને ખેતર ખેડવાની એક વાર્તા કહીશ. પછી આપણે તેના વિશે આ પાઠમાં આગળ જઈશું. આ વાર્તા છે એક રાજુ નામના છોકરાની. તેના પિતા વ્યવસાયે ખેડૂત હતા. તેઓ ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહેતા હતા. તેના ખેતરમાં તેના પિતા ડુંગળીનો પાક લેવા માટે ખેતર તૈયાર કરી રહ્યા હતા. જ્યારે પાક લેવા માટે ખેતર તૈયાર કરવાનું હોય છે, ત્યારે ઘણા બધા કામ હોય છે. તેથી આ રાજુને થયું કે લાવ, હું પણ મારા પપ્પાને ખેતી કરવામાં થોડી મદદ કરું. એટલે એ પોતાના પિતા પાસે ગયો અને મદદ કરવા માટે કહ્યું કે પિતાજી, હું તમને થોડી મદદ કરું. તેના પિતાએ તેને સમજાવતા કહ્યું કે આપણે ખેતી માટે ખેતર તૈયાર કરવાનું છે. તો એ ખેતર કેવી રીતે તૈયાર કરવું તે એમને સમજાવ્યું. ખેતર તૈયાર કરવામાં રાજુએ તેમને મદદ કરી. તેના પિતાએ સૌપ્રથમ ખેતી કરવા માટે ખેતર તૈયાર કર્યું, ત્યારે ખેતરને ખેડ્યું. ખેતર ખેડવું ખેતી કરવા માટે ખૂબ જરૂરી છે. કેમ કે ખેતર ખેડવાથી ખેતરની જમીન જે હોય છે તે પોચી બને છે અને નરમ બને છે. અને ખેતરની જમીન જે હોય છે તે ઉપર નીચે થાય છે અને તેનાથી પાક સારો થાય છે. હવે ખેતર શેનાથી ખેડવામાં આવે છે? તો ખેતર હળ, કોદાળી અને ટ્રેક્ટર જેવા વિવિધ સાધનોથી ખેડવામાં આવે છે. આમ રાજુના પિતાએ તેને સમજાવતા ખેતર ખેડ્યું. ત્યાર પછી તેમણે ચાસ તૈયાર કર્યા. હવે બાળકો, ચાસ એટલે શું? તો એ પણ રાજુના પિતાએ તેને સમજાવ્યું કે ચાસ એટલે ખેતરની જમીનની ઉપર મોટા મોટા ચોરસ ખાના પાડવામાં આવે છે અને પાળ બાંધવામાં આવે છે, જેનાથી પાકની અંદર પાણી નાખવામાં આવે તો પાણી નકામું વહી જાય નહીં. આ જે ચોરસ ખાના છે તેને ચાસ કહેવામાં આવે છે. આ ચાસની અંદર રાજુના પિતાએ બીજની વાવણી કરી. હવે વાવણી એટલે શું? બાળકો, આ શબ્દ તમારા માટે નવો છે. તો વાવણી એટલે જે ખેતરને તૈયાર કરી અને પછી એની અંદર બીજ વાવવામાં આવે છે. જે બીજ વાવવાની ક્રિયા છે એ ક્રિયાને વાવણી શબ્દ કહેવામાં આવે છે. હવે રાજુના પિતાએ
ખેતર ખેડીને તૈયાર કર્યું અને એની અંદર બીજ વાવ્યા. તો બાળકો, આ બીજ શેના વાવ્યા તમને ખબર છે? તો રાજુના પિતાએ આ બીજ ડુંગળીના વાવ્યા હતા, કારણ કે રાજુના પિતા આ બીજ ખેતરની અંદર ડુંગળીનો પાક લેવાના હતા. ત્યાર પછી થોડા દિવસ પછી, એટલે કે 20 દિવસની આજુબાજુ, આ બીજની અંદર અંકુર દેખાયા. એટલે કે બીજ, ડુંગળીના જે બીજ હતા એ બીજમાંથી અંકુર એટલે કે નાના નાના ફણગા ફૂટવાના ચાલુ થયા. એટલે કે બીજ અંકુરિત થયા. થોડા દિવસો ગયા એટલે એમાંથી સુંદર મજાની ડુંગળીના ફણગા ફૂટવા લાગ્યા. હવે આ પાકની સાથે સાથે બીજું ઘાસ પણ ઉગવા લાગે છે. તો બાળકો, આને શું કહેવાય છે ખબર છે? આને કહેવાય છે નીંદણ. એટલે જેમ જેમ પાક તૈયાર થાય તેમ આ ઘાસ પણ તેની સાથે ઉગે છે. એટલે આ નક્કામાં ઘાસને જે દૂર કરવાની, જે કાપી લેવાની ક્રિયા છે તેને કહેવાય છે નીંદણ. જે ખેતરો સિવાય બગીચાઓમાં વાવ્યા વગર ઉગી નીકળે છે. બગીચાઓ અને એવી પડી રહેલી નકામી જમીનમાં પણ તે ઉગી નીકળે છે. હવે આગળ જઈએ તો ખેતીના પાકમાં નીંદણ દૂર કરવામાં આવે તો પાક સારો થાય છે. અને જો આ નીંદણ દૂર કરવામાં ન આવે તો પાક બરાબર થતો નથી. એટલે ખેતરમાં આ નીંદણ દૂર કરવું જરૂરી છે. બાળકો, વાર્તામાં મજા આવે છે ને? તો રાજુ અને એના પિતાએ આ નીંદણ કર્યું, એટલે કે નકામું ઘાસ દૂર કર્યું. રાજુના પિતા આ બધા કામોમાં રાજુની સાથે સાથે તેની મમ્મી અને તેના રાજુના પિતા રાજુની સાથે તેની મમ્મી અને તેના કાકાની પણ મદદ લેતા હતા. હવે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો એટલે ઘરના દરેક માણસોએ આ પાકને લણવામાં મદદ કરી. હવે લણવું એ શબ્દ પણ નવો છે. તો જે પાક તૈયાર થયા પછી પાકને કાપી લેવામાં આવે છે અને વાઢી લેવામાં આવે છે, તે પાકને લણવું એટલે લણણી કરી કહેવાય. ખબર પડે છે ને બાળકો? તો પાકને કાપી લેવાની જે ક્રિયા છે તેને કહેવાય લણણી. પાકને સમયસર કાપી લેવો, લણણી કરી લેવી પણ જરૂરી છે. નહીં તો પાક શું થાય છે? સડી જાય છે. એ જ પ્રમાણે રાજુના પિતાએ પાકને લણી લીધો. હવે ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા માટે, એટલે કે ડુંગળી તૈયાર થઈ ગઈ હોય પછી એની ઉપર જે સુકાયેલી ડાળી છે એને કાપવા માટે ઇલજી એક ખાસ પ્રકારનું દાતરડું છે, જે ખૂબ જ ધારવાળું હોય છે બાળકો. આ દાતરડાને ધ્યાનથી વાપરવું પડે, નહીં તો શું થાય? આંગળી પણ કપાઈ જાય. તો આ ઇલજી નામના સાધન વડે રાજુની મમ્મી અને તેના કાકીએ આ ઘાસ કાપવામાં મદદ કરી. ત્યાર પછી જેમ જેમ ડુંગળી તૈયાર થઈ તેમ તેમ રાજુના કાકાએ અને તેના પિતાએ ડુંગળીના કોથળા ભર્યા અને તે કોથળાને ટ્રકમાં ભરીને મોટા બજારમાં વેચવા માટે લઈ ગયા. આમ રાજુના પિતા ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તો બાળકો, આ
ખેતરની અંદર રાજુના પિતાએ ખેતી કેવી રીતે કરી તેની તમને મેં વાર્તા કહી. આની અંદર કેટલાક નવા પણ શબ્દો આવ્યા, જેવા કે ખેતર ખેડવું, નીંદણ કરવું, લણણી કરવી, બીજની વાવણી કરવી, જે શબ્દોની તમને ખબર નહોતી. બાળકો, આ વાર્તામાં તમને એ શબ્દોની ખબર પડી ને? તો બાળકો, આ વાર્તામાં તમને મજા આવી ને? તો હવે આપણે આ વાર્તા તો અહીંયા પૂરી થઈ, પણ આ પાઠમાં હજુ આગળ ઘણું બધું સમજવાનું છે, જે હું તમને આના બીજા ભાગમાં સમજાવીશ. તો બાળકો, આવજો.